પ્લેસમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ગુનેગારીનું પ્રમાણ વધતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વધુ એક ગેંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાટલી ગેંગના 14 સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રભરમાં 57 થી વધુ ગંભીર ગુનાને અંજામ આપ્યો। સાવંત ઉર્ફે લાલી ચલાવી રહ્યો હતો બાટલી ગેંગ, ત્યારે 11 આરોપી પોલીસના કબજામાં છે। 3ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આગામી દિવસોમાં હજુ પણ ગુજસીટકોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। एसीपी श्री बसिया साहेब અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને તેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે। અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા रिजवान दल, मीर खान दल, असलम शेख इत्यादि हमारा कस्टडी में है અને એક બીજો આરોપી જેલ હવાલે છે। તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે।